રાજકોટમાં માર્ચ મહિનાથી જ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે, ત્યારે સિવિલ હોસ્પિટલ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના ખતરાને પહોંચી વળવા બિલ્ડિંગ નંબર 10માં 20 બેડનો ખાસ અલાયદો વોર્ડ શરૂ કરી દેવાયો છે. 5 નિષ્ણાંત તબીબો અને 10 નર્સિંગ સ્ટાફની ટીમ ખડે પગે તૈનાત છે. હોસ્પિટલ અધિક્ષક ડોક્ટર મોનાલીબેન માકડીયાએ અપીલ કરી છે કે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી કામ વગર બહાર ન નીકળવું. જો ચક્કર કે ગભરામણ થાય તો વિલંબ કર્યા વગર સારવાર લેવી. સાવચેત રહો, સુરક્ષિત રહો. અહીંયા છે ને ઇમરજન્સી વાર્ડનો ઉપર છે મેડિકલ વાર્ડ 10માં એક નવો વાર્ડ સ્પેશિયલ રાખવામાં આવેલ છે. એને 20 બેડની અલગથી તૈયારી કરવામાં આવેલ છે અને એમાં છે 10 નર્સિંગ સ્ટાફ અલગથી રાખવામાં આવેલ છે અને 5 ડૉક્ટરો સ્પેશિયલ તૈનાત કરવામાં આવેલ છે. હીટ વેવનો કોઈ પણ દર્દી આવે એને કોઈ તકલીફ ન પડે એને માટે સ્પેશિયલ વોર્ડ ઊભા કરવામાં આવેલ છે. દવાની પૂરતી વ્યવસ્થા છે. જે જરૂરત પ્રમાણે સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ કરવામાં આવે એ બધી દવાની તૈયારી કરવામાં આવેલ છે અને એને સિવાય બી આપણા હોસ્પિટલમાં તૈયારી હોય જ છે. આપણે 24 કલાક જે અલગ વાર્ડો છે એ તો છે જ. એને સિવાય સ્પેશિયલ તૈયારી કરવામાં આવેલ છે, સેપરેટ તૈયારી કરવામાં આવેલ છે. એમાં નર્સિંગ સ્ટાફ જે છે એ 10ની સંખ્યામાં રહે છે અલગથી અને 5 ડૉક્ટર અલગથી એના માટે સ્પેશિયલ રાખવામાં આવશે. બાકી વોર્ડનો બેડ જે છે એ 20 બેડ રાખવામાં આવેલ છે. પૂરતા એ પેશન્ટ માટે અલગથી કરવામાં આવેલ છે.